नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 प्रकरण 1 ની અંદર આપણે વાત કરતા હતા। હું નિલેશ પટેલ ઈ લર્નિંગ પ્રોગ્રામની અંદર આપનું હાર્દિક સ્વાગત અને અભિવાદન કરું છું। વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલું પ્રકરણ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એના વિશે આપણે આગળના લેક્ચરની અંદર વાત કરતા હતા, જેમાં ઘણી બધી યુરોપિયન પ્રજાઓ જે ભારતમાં આવી અને ભારતની જે ખૂબ સુખ અને સમૃદ્ધિથી પ્રેરાઈને અલગ અલગ યુરોપના દેશો ભારતમાં આવ્યા। જે ભારતની મરી મસાલા, તેજાના, મલમલ, ગળી, રેશમી કાપડની મોટા પ્રમાણમાં જે યુરોપના દેશોમાં માંગ રહેતી હતી, એ માંગના પરિણામ સ્વરૂપે જ આ યુરોપિયન પ્રજાઓ શરૂઆતમાં ભારતમાં વેપાર કરવા આવી। સમય જતાં જતાં એમનો જે જૂનો પરંપરાગત માર્ગ હતો એ બંધ થયો, નવો જળમાર્ગ શોધવાના પ્રયાસો હાથ ધર્યા। એમાં સૌથી પહેલાં વાસ્કો દ ગામાને સફળતા મળી। એ વાસ્કો દ ગામાને સફળતા મળ્યા બાદ પોર્ટુગીઝો ભારતમાં વેપાર કરવા આવ્યા। એમને દીવ, દમણ, ગોવા, કોચી જેવા અનેક એવા વિસ્તારોમાં વેપારિક મથકો સ્થાપ્યા। એમની વેપારિક સફળતાથી પ્રેરાઈને ડેનિશ પ્રજા આવી, ડચ લોકો આવ્યા, ઇંગ્લેન્ડના અંગ્રેજો આવ્યા અને છેલ્લે ફ્રાન્સના ફ્રેન્ચો આવ્યા। તો એના વિશે પણ આપણે આગળના પિરિયડની અંદર વાત કરી હતી। વિદ્યાર્થી મિત્રો, સમય જતાં જતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની એક જ ભારતમાં પોતાનું વેપારિક સામ્રાજ્ય જમાવ્યું અને એમને બંગાળ પ્રાંતની અંદર પણ વેપારી મથક સ્થાપ્યું। આપણે આગળ વાત કરી હતી, અલગ અલગ ભારતના વિસ્તારોમાં એમને વેપારી કોઠીઓ સ્થાપી। શરૂઆતમાં સુરતમાં સ્થાપી 1613માં, મુંબઈમાં વડું મથક બનાવ્યું 1687માં, ફોર્ટ વિલિયમ કોલકાતાની અંદર વેપારી મથક સ્થાપ્યું, સેન્ટ જ્યોર્જ ચેન્નઈની અંદર, મછલીપટ્ટમ આંધ્રપ્રદેશની અંદર વેપારી મથકો સ્થાપ્યા। છેવટે ભારતનો ખૂબ સમૃદ્ધ એવો બંગાળ પ્રાંત મરી મસાલા, તેજાના, મલમલ, ગળી વગેરે ચીજવસ્તુઓની જે અન્ય દેશોમાં નિકાસ કરતું હતું અને એની એ જાઓ જલાલી સુખ સમૃદ્ધિ, આમ તો બંગાળ પ્રાંતની અંદરથી જ અવનવી ચેતના, અવનવી જાગૃતિ ભારતમાં આંદોલનો થયો, એનો મૂળના પાયામાં પણ એ બંગાળ પ્રાંત જ રહેલો છે। એટલે વિદ્યાર્થી મિત્રો, એની જાઓ જલાલને કારણે જ અંગ્રેજોએ બંગાળમાં પોતાના વેપારિક સામ્રાજ્ય જમાવ્યું અને એના જ અનુસંધાને કોલકાતાની હુગલી નદીના કિનારે આ અંગ્રેજ વેપારીઓએ ફોર્ટ વિલિયમ નામનું વેપારી મથક સ્થાપ્યું। આ ફોર્ટ વિલિયમ વેપારી મથક જ પ્લાસીના યુદ્ધનું મુખ્ય કારણ સાબિત થયું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પ્રકરણ 1ની અંદર છેલ્લા બે સૌથી મહત્વના ટોપિક પોઈન્ટ ઉપર વાત કરીએ તો પ્લાસીનું યુદ્ધ અને બીજું યુદ્ધની વાત કરીએ તો બક્સરનું યુદ્ધ। આ બંને યુદ્ધો વિશે આજે આપણે વાત કરવાની છે। સૌથી પહેલાં પ્લાસીનું યુદ્ધ પરીક્ષાની અંદર 2 ગુણ, 3 ગુણ, 4 ગુણની અંદર ઓબ્જેક્ટિવમાં પણ પૂછી શકાય એવું સૌથી મહત્વનું ટોપિક છે, એટલે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપજો। પ્લાસીનું યુદ્ધ સમજતી વખતે, લખતી વખતે યાદ રાખવાનું, સૌથી પહેલાં તો પ્લાસીનું યુદ્ધ થયું કોની કોની વચ્ચે? તો બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો। આ પ્લાસીનું યુદ્ધ બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું। ક્યારે થયું? તારીખ પુસ્તકમાં નથી પણ તો યાદ રાખવાનું, 23 જૂન 1757ના રોજ। ક્યાં થયું? તો કે મુર્શિદાબાદથી આશરે 38 કિમીના અંતરે આવેલા પ્લાસીના મેદાનમાં
આટલું તમારે વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાનું। હવે પ્લાસીનું યુદ્ધ, સૌથી પહેલાં વાત કરીએ તો બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા એ સમયે બંગાળનો રાજા હતો। એ નવાબના શાસનથી તેની પ્રજા પણ હેરાન પરેશાન હતી। પરિણામે વેપારી હોવાના નાતે અંગ્રેજો પણ આ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના શાસનથી હેરાન પરેશાન હતા। વેપારિક કનડગત પણ ખૂબ મોટા પ્રમાણમાં હતી। એટલે જ સમય જતાં જતાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ પોતાનું વેપારી મથક હુગલી નદીના કિનારે આવેલું ફોર્ટ વિલિયમ આ ફોર્ટ વિલિયમ વેપારી મથકની નવાબને કયા વગર કિલ્લેબંધી કરી અને ચારે બાજુથી ઘેરી લીધું। આ ફોર્ટ વિલિયમની નવાબને કયા વગર કિલ્લેબંધીના સમાચાર નવાબ સિરાજ ઉદ દૌલાને મળતા સૈનિકોને આદેશ આપી અને આ ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ કરી હતી એ કિલ્લેબંધી તોડી પડાવી। પરિણામે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની આ વેપારી મથક ફોર્ટ વિલિયમની કિલ્લેબંધી તોડી પાડવાના સમાચાર એ વખતના મદ્રાસ એટલે કે અત્યારનું ચેન્નઈના ગવર્નર રોબર્ટ ક્લાઇવ, આ રોબર્ટ ક્લાઇવને ફોર્ટ વિલિયમ વેપારી મથકના તોડી પાડવાના સમાચાર એ વખતના મદ્રાસ યાની ચેન્નઈના ગવર્નર રોબર્ટ ક્લાઇવને મળતા એક નાનકડા 300ના સૈન્ય સાથે વેપારી મથક ફોર્ટ વિલિયમ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને મદદ કરવા માટે આવી પહોંચ્યો। પરંતુ એ બંગાળના નવાબ સિરાજ ઉદ દૌલાના 30,000ના સૈન્ય સામે નાનકડા એવા 300ના સૈન્ય સીધી લડાઈમાં નવાબના સૈન્યને હાર આપી શકશે નહીં તેવું રોબર્ટ ક્લાઇવને જણાતા એને દગાખોરીનો આશરો લીધો। દગાખોરી મતલબ કાવતરાનો આશરો લીધો અને આ કાવતરાના ભાગરૂપે નવાબનો સેનાપતિ મીર જાફર, આ નવાબના સેનાપતિ મીર જાફરને નવાબ બનાવવાની લાલચ આપી પોતાના પક્ષે લીધો। અંગ્રેજોએ મિર્જાફરના સેનાપતિ નવાબ સિરાજ ઉદ દૌલાના સેનાપતિ મિર્જાફરને યુદ્ધ પૂરું થયા પછી નવાબ બનાવવાની લાલચ આપી પોતાના પક્ષે લીધો અને યુદ્ધમાં અંગ્રેજોને મદદ કરવી એવી ખાતરી આપી અને પોતાના પક્ષે લીધો। એથી આગળ એ વખતના બંગાળના સૌથી સમૃદ્ધ શેઠ એવા શેઠ અમીચંદને રૂપિયા 30 લાખ આપવાનું કહી અંગ્રેજોને મદદ કરવી એમને પણ પોતાના પક્ષે લીધા। આમ કાવતરા અને દગાખોરીના ભાગરૂપે રોબર્ટ ક્લાઇવ અને બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીએ બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા વેપારમાં કનડગત હેરાન પરેશાન કરે છે તેવું બહાનું કાઢી 23 જૂન 1757ના રોજ મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે આવેલા પ્લાસીના મેદાનમાં યુદ્ધ જાહેર કર્યું। અગાઉની યોજના પ્રમાણે બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલાનો સેનાપતિ પ્લાસીના યુદ્ધમાં નિષ્ક્રિય રહ્યો। પરિણામે નવાબ સિરાજ ઉદ દૌલા બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની સામે પ્લાસીના યુદ્ધમાં
હારી ગયો અને માત્ર અડધા જ દિવસની અંદર યુદ્ધ પૂરું થયું, યુદ્ધ હારી ગયો। યોજના પ્રમાણે અંગ્રેજોએ પ્લાસીના યુદ્ધ બાદ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો અને તેના ભાગરૂપે, નવાબ બનાવવાના ભાગરૂપે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને આ મીર જાફરે 24 પરગણાની જાગીર આપી। એટલે જ વિદ્યાર્થી મિત્રો કહેવાયું છે કે 1757ના પ્લાસીના યુદ્ધથી જ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજોનો ભારતમાં સત્તાનો પાયો નખાયો। અત્યાર સુધી જે આ બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો હેતુ વેપારી હતો, એ વેપારી હેતુ મટી અને આ અંગ્રેજોને હવે સત્તા અને સામ્રાજ્ય ગુલામ બનાવવાનો ભારતના દેશને એમની યોજના હવે ધીરે ધીરે સફળ થતી ગઈ અને એટલા માટે આ 1757નું પ્લાસીના યુદ્ધથી કંપનીનો ભારતમાં સત્તાનો પાયો નખાયો। જો અંગ્રેજોએ ભારતમાં વેપારિક સામ્રાજ્ય જે બનાવ્યું 200 વર્ષનું સામ્રાજ્ય, અને એ સામ્રાજ્યના પાયાનો પથ્થર બન્યું હોય તો એ પ્લાસીનું યુદ્ધ છે। એટલે વિદ્યાર્થી મિત્રો, કયા યુદ્ધથી ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સત્તાનો પાયો નખાયો? તો એ 1757ના પ્લાસીના યુદ્ધથી જ ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો સત્તાનો પાયો નખાયો। એટલે ઓબ્જેક્ટિવમાં, ખાલી જગ્યામાં, જોડકા જોડોમાં, 2 ગુણમાં, 3 ગુણમાં, 4 ગુણમાં પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે। પ્લાસીના યુદ્ધ વિશે વિગતવાર સમજ આપો। કોની કોની વચ્ચે લડાયું 1 માર્કમાં પૂછાય તો બંગાળનો નવાબ સિરાજ ઉદ દૌલા અને અંગ્રેજો વચ્ચે। કઈ તારીખે? તો 23 જૂન 1757ના રોજ। ક્યાં? તો કે મુર્શિદાબાદથી આશરે 38 કિલોમીટરના અંતરે પ્લાસીના મેદાનમાં। પ્લાસીનું નામ એટલા માટે પડ્યું છે કે એ વિસ્તારમાં પલાસા નામના ઘણા બધા એવા વૃક્ષો છે, એ વૃક્ષોમાંથી ધીરે ધીરે નામ એનો અપભ્રષ્ટ થયો અને એનાથી ઉપરથી પ્લાસી નામ પડ્યું, જે તમારા પુસ્તકમાં પણ આપેલું છે। તો આ પ્લાસીનું યુદ્ધ એ ભારતમાં બ્રિટિશ સત્તાનો પાયો નખાયો। ભારતમાં ખરેખર હવે એમનું સામ્રાજ્ય ખૂબ મોટા પ્રમાણમાં વર્ચસ્વ છે, એ વર્ચસ્વ થવા માટે આ પ્લાસીનું યુદ્ધ જ જવાબદાર છે। ત્યાર પછીનું બીજું યુદ્ધ બક્સરનું યુદ્ધ। આ માટે તમારે એની પણ તારીખ છે, પુસ્તકમાં ન હોય તો 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ કોની કોની વચ્ચે લડાયું? તો એના માટે મીર કાસિમ અવધનો નવાબ એટલે કે અયોધ્યાનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ, આ ત્રણેયની સંયુક્ત સેના અને અંગ્રેજો। હવે વિદ્યાર્થીઓ મિત્રો, તમને એમ થશે કે આ બક્સરનું યુદ્ધ મીર કાસિમ, અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ ત્રણેયની સંયુક્ત સેના કેવી રીતના લડી? તો એના માટે હું તમને થોડીક માહિતી આપું। પ્લાસીના યુદ્ધ બાદ નવાબ સિરાજ ઉદ દૌલાની હાર થઈ, પરિણામે યોજના પ્રમાણે અંગ્રેજોએ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો। નવાબ બનાવ્યા પછી અંગ્રેજોએ મીર જાફર પાસેથી ખૂબ ધન દોલત મેળવ્યું, પરંતુ હજુ પણ વધુ ધન મેળવવાની લાલસાના કારણે, એમની એ ઈચ્છા અને મહેચ્છાના કારણે અંગ્રેજોએ આ મીર જાફરને બંગાળનો નવાબ પદેથી હટાવી અને આ મીર કાસિમને બનાવ્યો। પરંતુ મીર કાસિમ
એ મીર જાફર કરતાં પણ વધુ મહત્વકાંક્ષી સાબિત થયું। કારણ કે જેવી મીર જાફરના શાસનગાળા દરમિયાન અંગ્રેજોને જે વેપારિક સફળતા મળી, જે વેપારિક ધન દોલત મળ્યું, એવું મીર કાસિમના શાસનગાળા દરમિયાન એમને મળ્યું નહીં। વિદ્યાર્થી મિત્રો, સિરાજ ઉદ્દૌલા પછી બંગાળનો નવાબ કોને બનાવ્યો? મીર જાફરને। મીર જાફરને પણ હટાવી દીધો, વધુ ધન મેળવવા માટે કોને બનાવ્યો? મીર કાસિમને। પણ મીર કાસિમના શાસનગાળા દરમિયાન અંગ્રેજોને વેપારિક સફળતા મળી નહીં અને મીર કાસિમ છે એ અંગ્રેજોને ખૂબ કનડગત કરતો હતો, એટલે એને ફરી પાછો હટાવી, એને ફરી પાછો ઉથલાવી મીર કાસિમ બાદ જે હતો એના એ જ મીર જાફરને બનાવ્યો। પહેલા નવાબ કોણ હતો? પ્લાસીના યુદ્ધમાં સિરાજ ઉદ્દૌલા। ત્યારબાદ બનાવ્યો મીર જાફરને। મીર જાફરને હટાવીને મીર કાસિમને બનાવ્યો। મીર કાસિમમાં વધુ વેપારિક સફળતા ન મળી એટલે ફરી પાછો જે હતો એના એ જ મીર જાફરને બંગાળનો નવાબ બનાવ્યો। એટલા માટે આ મીર કાસિમને હટાવ્યા બાદ અંગ્રેજો સામે બદલો લેવા માટે, અંગ્રેજો સામે યુદ્ધ કરી અને અંગ્રેજોને હરાવવા માટે આ મીર કાસિમે અવધના નવાબના શરણે ગયો। એ સમયે અવધના નવાબ પાસે મુગલ બાદશાહ શાહ આલમ પણ ત્યાં હાજર હતો અને ત્રણેયને એન કેન પ્રકારે અંગ્રેજો સામે ખૂબ રોષ હતો। અવધના નવાબને તો સહાયકારી યોજનાનું દેવું ભરવામાં નિષ્ફળ જતાં તેનો અવધ પ્રાંત ખાલસા કર્યો હતો, એનો બદલો લેવો હતો। મુગલ બાદશાહ શાહ આલમને પણ એન કઈન પ્રકારે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અંગ્રેજો સામે રોષ હતો, એને પણ પોતાને બદલો લેવો હતો। એટલે ત્રણેય ભેગા મળી બક્સરનું યુદ્ધ કર્યું। કોણ ત્રણ? તો કે મીર કાસિમ, અવધનો નવાબ અને મુગલ બાદશાહ શાહ આલમ। આ ત્રણેયની સંયુક્ત સેના ભેગી મળી અને અંગ્રેજો સામે બક્સરનું યુદ્ધ કર્યું। આ બક્સરનું યુદ્ધ ક્યારે થયું? તો કે 22 ઓક્ટોબર 1764ના રોજ બક્સરનું યુદ્ધ। પ્રશ્ન પૂછાય ક્યારે, કોની કોની વચ્ચે અને એનું શું પરિણામ આવ્યું, એ પણ આગળ આવે છે। તમારા પુસ્તકમાં ભલે ન હોય પણ એનું આગળના પ્રકરણમાં, આગળના ધોરણની અંદર આવે છે। તો બક્સરના યુદ્ધમાં મીર કાસિમ, મુગલ બાદશાહ શાહ આલમ અને અવધના નવાબ અને અંગ્રેજો વચ્ચે થયું 22 ઓક્ટોબર 1764ના રોજ। પણ ત્રણેયની સંયુક્ત સેનાનો પરાજય થયો, અંગ્રેજોનો વિજય થયો અને એ વિજય થવાના કારણે આ બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા આ ત્રણેયની શું મળી? તો કે દીવાની સત્તા મળી। મહેસૂલ ઉઘરાવવાની સત્તા બક્સરના યુદ્ધ બાદ અંગ્રેજોનો મળી। તો આમ બંને યુદ્ધમાં અંગ્રેજોને ખૂબ જ સફળતા મળી। એમને સામ્રાજ્ય વધારવાનો, એમનો વિસ્તાર વધારવાનો માર્ગ મોકળો બન્યો અને એના આ બંને યુદ્ધ 1757નું પ્લાસીનું યુદ્ધ અને 1764નું બક્સરનું યુદ્ધ, એક 23 જૂન 1757માં, એક 22 ઓક્ટોબર 1764માં। આમ બંને યુદ્ધોથી અંગ્રેજોનો વેપારિક સફળતા મળી, બંને યુદ્ધમાં અંગ્રેજોનો વિજય થયો અને એના જ પરિણામ સ્વરૂપે ભારતમાં બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું જબરજસ્ત વર્ચસ્વ સ્થપાયું। તો વિદ્યાર્થી મિત્રો, આજે આ પાઠના છેલ્લા બે ટોપિક પ્લાસીનું યુદ્ધ અને બક્સરનું યુદ્ધ ક્યારે કોની કોની વચ્ચે વિગતવાર સમજાવો, પૂછી શકાય, 1 ગુણમાં, 2 ગુણમાં, 3 ગુણમાં પણ પૂછી શકાય। તો સૌથી મહત્ત્વનો પોઈન્ટ છે એના વિશે તમે અભ્યાસ કરજો। એક વખત વાંચી જવાથી, એક વખત વિડીયો જોવાથી યાદ રહી શકે એવું બને નહીં, અથવા બને પણ નહીં તો તમારે એનું વારંવાર રટણ કરવું, વારંવાર એનો અભ્યાસ કરવો, વારંવાર પુસ્તક અને વિડીયો જોઈ અને એનું વધારે અભ્યાસ કરવો તો આ ટૉપિક તમને ખૂબ જ સરળ રહેશે। તો આવતા પિરિયડની અંદર એક નવા
લેક્ચરની અંદર એક નવા ટૉપિક સાથે, એક નવા જ અભિગમ સાથે હું ફરી પાછો આપની સમક્ષ હાજર થઈશ. તો આજે આપણે પ્રથમ પાઠ ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન એના વિશે ખૂબ વિસ્તૃતમાં ચર્ચા કરી અને નેક્સ્ટ પિરિયડની અંદર નવા એક ટૉપિક સાથે, નવા એક પાઠ સાથે હું આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી હું આપની નિલેશ પટેલ આપની રજા લઉં છું. જય હિન્દ, જય ભારત.